નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈની 472 પોસ્ટ માટેની ભરતી પરીક્ષા લેવાઈ હતી. પીએસઆઈનું પેપર એકંદરે સરળ રહ્યું હતું, જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા અને એઆઈ વિશે પ્રશ્નો પૂછાયા હતા. પેપર સરળ રહેવાથી મેરિટ ઊંચું જવાની શક્યતા છે. તો આજના વિડીયોમાં તેના વિશે વિગતે વાત કરીશું. તો રવિવારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ ક્લાસ 3ની કુલ 472 પોસ્ટ પર ભરતી માટે અમદાવાદ, સુરત, બરોડાના 300થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લેવાઈ હતી. 2 ભાગમાં 200 માર્ક્સની આ પરીક્ષા લેવાઈ હતી. ઉમેદવારોના મત મુજબ પીએસઆઈની ભરતી માટેની આ લેખિત પરીક્ષાનું પ્રશ્નપત્ર ખૂબ જ સરળ પૂછાયું હતું, જેમાં ગણિત, તર્કશાસ્ત્ર, ભારતીય બંધારણ, જાહેર વહીવટ, ભૂગોળ, કલ્ચર, સાંપ્રત પ્રવાહ, સામાન્ય જ્ઞાન, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત પ્રશ્નો હતા, જેમાં નવા કાયદા અને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા સંબંધી પ્રશ્નો સૌથી વધુ ધ્યાન ખેંચનારા હતા. અમદાવાદની સ્કૂલોના પરીક્ષા કેન્દ્રોમાં સ્થાનિક ઉમેદવારોની સાથે અન્ય જિલ્લાના ઉમેદવારોએ પણ પરીક્ષા આપી હતી. ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરીને પ્રવેશ અપાયો હતો અને બેગ સહિતની વસ્તુઓ કેન્દ્રની બહાર જ મૂકવાની સૂચના અપાઈ હતી. 2 સેશનમાં પરીક્ષા લેવાઈ તેમાં નોંધાયેલા 1.02 લાખ ઉમેદવારોમાંથી 85% ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાં પરીક્ષાની અંદર કોઈ ગેરરીતિ નોંધાઈ નથી અને એક પ્રશ્નમાં ટાઈપિંગ ભૂલ છે, જે પ્રશ્ન રદ થઈ શકે છે. પેપર સરળ હોવાથી મેરિટ ઊંચું રહેવાની શક્યતા છે. સિરીઝ નંબર C ના પ્રશ્ન નંબર 40ના લંબાઈને લગતા પ્રશ્નમાં ટાઈપિંગની ભૂલ છે, જેથી આ પ્રશ્ન રદ થવાની સંભાવના છે. તમને શું લાગે છે કે મેરિટ કેટલું રહેશે? તો કોમેન્ટ બોક્સમાં તમે તે જણાવી શકો છો.